નમસ્કાર, નવલી નવરાત્રિની વિશેષ રજૂઆત સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, આજે નવલા નોરતાનો 7મો દિવસ છે. ઠેર ઠેર ભવ્ય ઉજવણી થઈ રહી છે અને લોકો જ્યારે ઉજવણી કરતા હોય, માની આરાધના કરતા હોય, ગરબે ઘૂમતા હોય, ત્યારે માના જે નવ સ્વરૂપ હોય છે તેને ચોક્કસ યાદ કરતા હોય છે. આ 9 દિવસમાં માના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. આજે 7મો નોરતો છે, તેની પર આપણે વિશેષ ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જ્યોતિષાચાર્ય હરિપ્રસાદ ભટ્ટજી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર આપનો, નિર્માણ ન્યૂઝનો, વાલા ભક્તજનોનો નવરાત્રિની શુભકામના. હેપી નવરાત્રિ. જય માતાજી, જય અંબે. શરૂઆત કરીએ પહેલા તો શોની. આચાર્યજી, આજે નવરાત્રિનો 7મો દિવસ છે અને જે રીતે ઠેર ઠેર ઉજવણી થતી હોય છે, આજે 7મા દિવસે માતાનું કયું સ્વરૂપ પૂજવામાં આવે છે? પ્રથમમ શૈલીપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતી, કુષ્માંડેતી, ચતુર્થકમ પંચમમ સ્કંદ માતા, ષષ્ઠમ કાત્યાયની માતા અને આજે 7મું નવરાત્રું એટલે સપ્તમમ કાલરાત્રિ ચ. 7મા દિવસે માં કાલરાત્રિ માની પૂજા કરવામાં આવે છે. જયંતી મંગલા કાલે ભદ્રકાલે કપાલિની, દુર્ગા ક્ષમા શિવા ધાત્રી, સ્વાહા સ્વધા નમોસ્તુતે. સપ્તમમ કાલરાત્રિ છે. મહાકાલીનું જે સ્વરૂપ છે, જયંતી જેને મંગલાકાલી કહેવામાં આવે છે, જે બધાનું ભદ્ર કરે એવી ભદ્રકાલી, એ માં આદ્યશક્તિ જે એનું સ્વરૂપ છે, એમ સ્વરૂપિણી મહાકાલી, એ કાલરાત્રિનું સ્વરૂપ આ 7મા નવરાત્રના દિવસે આસો સુદ સપ્તમી જે શનિવાર છે આજે, તો આસો સુદ સપ્તમી 7મા દિવસે માં કાલરાત્રિ જેનું ભયંકર સ્વરૂપ છે, એટલે એને ભયંકરી સ્વરૂપ પણ કહેવામાં આવે છે. મહાકાલ કાલ સ્વરૂપ કહેવામાં આવે છે. અને એ સ્વરૂપ જોતા મનુષ્ય એવું કીધું છે કે અભય વરદાન, એટલે એવું કીધું છે કે પહેલાં એને ભય લાગે છે, પણ જેવા ભગવતીના દર્શન થાય એટલે એ અભય થઈ જાય છે. મા કાલીના દર્શનથી એને અભય વરદાનની પ્રાપ્તિ પ્રાપ્ત થાય છે. જેનું વાહન એવું કીધું છે, વૈશાખ કહેતા ગધેડો જેનું વાહન છે, એવા કાલરાત્રિ માતાનું સ્વરૂપ અતિશય ભયંકર એવું કીધું છે કે જેને જોવાથી આપણને ડર લાગે એવી માં કાલરાત્રિ માતાનું ધ્યાન 7મા દિવસે 7મા નવરાત્રિએ કરવામાં આવે છે. કાલરાત્રિ માતાએ નમઃ એ મંત્રનો જપ કરી માં ભગવતીનું જે સ્વરૂપ છે એની આપણે વાત કરીએ તો માં ભગવતી, માં આદ્યશક્તિ, કાલરાત્રિ જે 7મું સ્વરૂપ છે એ બધાને મારવાવાળું, એવું કીધું અસુરોનો સંહાર કરવાવાળું છે. જે દુષ્ટો છે એને મારવાવાળું આ સ્વરૂપ છે. એટલા માટે કહેવામાં આવ્યું છે માં કાલરાત્રિ માનો મંત્ર છે, એકવેણી જપા કર્ણ પૂરા નગના ખરા સ્થિતા, લંબોષ્ઠી કર્ણિકા કર્ણી તૈલભ્ય શરીરાણી ચ, વામ પાદોન દલોલહલ હલતા કટકભૂષણા, બર્ધ મૂર્ધ ધ્વજા કૃષ્ણા કાલરાત્રિ ભયંકરી, વર્ધ મૂર્ધ ધ્વજા કૃષ્ણા કાલરાત્રિ ભયંકરી. એવું માં આ કાલરાત્રિનું ભયંકર સ્વરૂપ છે. એટલા માટે આ કાલરાત્રિના 7મા નવરાત્રિની રાત્રિ એવું કીધું છે બહુ ભારે રાત્રિ છે. આ 7મી નવરાત્રિ કાલરાત્રિ એવું કીધું છે કે એ દિવસે રાત્રિકાલ દરમિયાન તંત્ર સિદ્ધિઓ કરવામાં આવે છે, મેલી વિદ્યાઓ કરવામાં આવે છે. અને મહાકાલી એવું કીધું છે કે મારણ, મોહન, વશીકરણ, ઉચ્ચાટન માં સિદ્ધ આપવાવાળું, સિદ્ધ કરવાવાળું જે છે સાધન છે, જે તંત્ર છે, એ સિદ્ધ કરવાવાળી દેવી આ મહાકાલી કાલરાત્રિનું સ્વરૂપને માનવામાં આવે છે. આ કાલરાત્રિનું સ્વરૂપ જે મંત્રમાં બતાવ્યું કે જેના વાળ વિખરાયેલા છે અને નિર્વસ્ત્ર, એવું કેવું, એક હાથમાં ત્રિશૂલ છે, એક હાથમાં પાસ છે, ખપ્પર લઈને, એવું કીધું જેમ રક્ત બીજનો વધ કર્યો તો માં કાલીએ
એ રક્ત બીજનું રક્તપાન કરવા લાગ્યા છે. તો એવું આ ભયંકર સ્વરૂપ, જેના મોઢા ઉપર પણ એવું કીધું છે કે લાલ રક્તવર્ણ અને આખો કોપાયમાન ગુસ્સો ભરેલો આ ચહેરો, કાલ રાત્રિ આ સ્વરૂપ. એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવતીએ, એવું કહેવામાં આવ્યું કે ભગવતીએ જ્યારે ચંડમુંડનો વધ કર્યો, રક્તબીજનો વધ કર્યો, શુંભ નિશુંભને હણ્યા, મહિષાસુર મર્દિનીને, એવું કીધું છે મહિષાસુર મર્દિનીએ મહિષાસુર નામના દૈત્યને માર્યો. એવું ત્યારે જે ભયંકર સ્વરૂપ હતું એ આ કાલ રાત્રિનું સ્વરૂપ છે. અને બ્રહ્માંડની દ્રષ્ટિએ પણ આપણે આકાશમાં જ્યોતિષની દ્રષ્ટિએ, ખગોળીય દ્રષ્ટિએ જોઈએ તો બ્લેક હોલ છે. આ બ્રહ્માંડ, આ યુનિવર્સમાં સંપૂર્ણ કાલ છે, કાલ ચક્ર છે. એને કાલ ચક્રને ચલાવવાવાળી કાલી છે. એ જ સ્વરૂપ સાતમા નવરાત્રિનું સાતમું સ્વરૂપ કાલરાત્રિ માનું, માં ભગવતી કાલરાત્રિ માનું 7મી નવરાત્રિના દિવસે એ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આચાર્યજી, આજના દિવસે માના જે સ્વરૂપની પૂજા થાય છે, કાલરાત્રિ દેવીની પૂજાને લઈને જે અનેક માન્યતાઓ પણ છે કે શનિ દોષ હોય છે તે પણ દૂર થાય છે, તેને લઈને શું કહેવું છે? કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ય દારુણા. દુર્ગા સપ્તસતીમાં તમારા પ્રશ્નનો જવાબ દુર્ગા સપ્તસતી ચંડી પાઠમાં આપેલો છે, રાત્રિ સૂક્તમાં આપેલો છે. કારણ કે આ નવરાત્રિ છે, કારણ કે અમુક રાત્રિના દિવસે પૂજા કરવાનું ખૂબ મહત્વ છે. એમ આ નવરાત્રિ દરમિયાન રાત્રિએ પૂજા કરવી જોઈએ. તો કાલરાત્રિ, મોહરાત્રિ અને શિવરાત્રિ એ તો બતાવી, પણ આ શનિદેવ શનિવારે આવે છે. શનિનો વર્ણ કૃષ્ણ વર્ણ છે. કાલરાત્રિ એવું કીધું છે માં જગદંબા આદ્યશક્તિ, હા, સૂર્યનારાયણ અને રાંદલનો પુત્ર શનિ છે. તો જ્યારે સૂર્યનારાયણ હોય ત્યારે કાલી ના હોય, કાલ ના હોય ત્યારે અકાલ હોય છે. એટલા માટે શનિદેવ એવું કહેવામાં આવ્યા આ કાલ રાત્રિ જે સ્વરૂપ છે એનું સંતાન છે. અને શનિવારના દિવસે જ આ 7મું નોરતું આવે છે. તો યોગાનુયોગ આ વર્ષ તો શનિના જાતકો માટે, એટલે કે મકર રાશિ અને કુંભ રાશિવાળા માટે આ 7મા નોરતે તો અવશ્ય પૂજા કરવી જોઈએ. એના માટે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ આ દિવસ કાલ રાત્રિનો દિવસ. શનિદેવની પૂજા એ દિવસે જો કરવામાં આવે તો શનિની પીડા હોય, સાડા સાતી જો પનોતી ચાલતી હોય તો એમાંથી એને મુક્તિ મળે. કારણ કે શનિનો વર્ણ પણ કૃષ્ણ વર્ણ છે, ભૂરો વર્ણ છે. એ પણ કોપાયમાન થઈને લૂલો થઈને ફરે છે. એટલે શનિને એક પગ નથી. એટલે ભગવતીની કૃપાથી એવું કીધું છે કે જે કોઈ પણ આ શનિવારના દિવસે માં ભગવતીની પૂજા કરે તો એને શનિની પીડામાંથી, એટલે કે કોઈ પગના દોષ હોય, વાતના દોષ હોય, કોઈ શનિની ગ્રહ પીડાના દોષ હોય તો એ બધા દોષમાંથી એને મુક્તિ મળે છે. અને એની સાથે આ શનિદેવ, આ શનિવાર તો આવે છે એ તો કારણ છે જ, એ તો સર્વશ્રેષ્ઠ કારણ છે. પણ કાલ રાત્રિનું સ્વરૂપ છે એ માં ભયંકરીનું સ્વરૂપ છે. એટલે ભયંકરમાં ભયંકર એવું કીધું છે. જો ગ્રહ હોય, મોટામાં મોટો જો કોઈ ગ્રહ હોય અને સૌથી વધારે જો હેરાન કરવાવાળો ગ્રહ હોય તો એ શનિવાર છે. એટલા માટે જો માં ભગવતીની કૃપા થાય કાલ રાત્રિ, કારણ કે આ બધા ગ્રહો રહે છે ક્યાં? તો કે કાલમાં, હા, મહાકાલમાં. અને એ કાલ, એ અંધારું જે છે એ યુનિવર્સમાં જે બ્લેક હોલ છે એ ડાર્કનેસ, એ જે ડાર્ક સાઈડ છે એને જ મહાકાલી કહેવામાં આવે છે. એ મહાકાલી સ્વરૂપ એવું કીધું છે. તો એની આગળ તો શનિ તો એનો પુત્ર છે. તો જો આ કાલ રાત્રિમાંની પૂજા કરવામાં આવે તો શનિદેવની પનોતીની કોઈ અસર થતી નથી અને શનિદેવની પણ કૃપા થાય છે. એટલે આ દિવસે, શનિવારના દિવસે એવું કીધું છે કાળું આંજણ અવશ્ય કરવું જોઈએ. તેલ માથામાં એવું કીધું છે કે ન નાખવું જોઈએ, પણ આંજણ અવશ્ય કરવું જોઈએ. તળેલી વસ્તુ ન ખાવી જોઈએ, કારણ કે તેલ કાલ રાત્રિનો દીવો કરવો જોઈએ. એટલે આ 7મા દિવસે તેલનો દીવા કરવા જોઈએ. તેલ ખાવું ન જોઈએ, ભગવતીને અર્પણ કરવું જોઈએ, આંજણ કરવું જોઈએ, કાળા વસ્ત્ર પહેરવા જોઈએ, કાળા તલની મીઠાઈ, અડદની મીઠાઈમાં ભગવતીને અર્પણ કરવામાં આવે તો શનિની સાડા સાતી પનોતી પણ દૂર થાય છે. શનિની વક્ર દ્રષ્ટિ હોય તો શુભ દ્રષ્ટિ આ માં કાલ રાત્રિમાંના 7મા દિવસે પૂજા કરવાથી શનિની શુભ ફળ પ્રાપ્ત થાય છે. શનિની શુભ દ્રષ્ટિનું શુભ ફળ એને માં ભગવતી, માં કાલ રાત્રિની કૃપાથી એને મળે છે.
આચાર્યજી, આજના દિવસે કયા કયા ગ્રહો વધુ સક્રિય હોય છે? કહેવાય છે કે શનિ, રાહુ અને કેતુ વધુ સક્રિય હોય છે. શું કહેવું છે આપનું? નવરાત્રિ દરમિયાન એવું કહેવામાં આવ્યું છે અશ્વિન માસે, એટલે કે બ્રહ્માંડમાં જે 27 નક્ષત્ર છે અને 12 ભાગ જે વહેંચાયેલા છે, 12 રાશિઓ અને 9 ગ્રહો અને 27 નક્ષત્ર. તો જ્યોતિષની દ્રષ્ટિએ હું કહેવા માગીશ બધા દર્શક મિત્રોને કે આ આખું યુનિવર્સ આ નવરાત્રિ દરમિયાન આવી જાય છે. 9 ગ્રહોની કૃપા તો થાય જ છે, એટલે નવરાત્રિ એની તો છે જ. 9 ગ્રહોની નવરાત્રિ. ત્યારબાદ આ રાત્રે પૂજા કરવામાં, તો રાત્રે આપણને આકાશમાં દેખાય અંધારું, તો એ મહાકાલીની પૂજા છે. ત્યારબાદ એમાં તારાઓ દેખાય, એટલે બધા આપણે ગરબામાં પણ આપણે ગઈએ છીએ, તો એ ગરબાઓ છે તો આપણે ગરબો પણ લાવીએ. માથે બહેનો માતાઓ ગરબો રાખે છે. હા, એક માટીનો ઘડો હોય, ઘડાની અંદર દીવડો મૂકેલો હોય અને એ ઘડામાં 27 છિદ્ર હોય છે. એ 27 નક્ષત્ર છે, તો આમાં 27 નક્ષત્ર પણ આવી ગયા, 9 ગ્રહો પણ આવી ગયા. હા, અને એવું કીધું છે 12 રાશિઓ છે, એટલે 12 મહિનો, 12મો મહિનો છે. આસો મહિનો કયો મહિનો? 12મો મહિનો. કારતક, માગસર, પોષમાં, ફાગણ, ચૈત્ર ને આ આસો મહિનો 12નો. પછી તરત જ કારતક મહિનો આવશે, એટલે 12 રાશિઓ આવી ગઈ, 9 ગ્રહો આવી ગયા, 27 નક્ષત્ર આવી ગયા. હા, તો બધા જ ગ્રહો, 9 ગ્રહો આ નવરાત્રિ દરમિયાન એની કૃપા પ્રાપ્ત થાય. જે કોઈ નવરાત્રિ કરે, એટલે આપણે જોઈએ છે વૈષ્ણવો પણ નવરાત્રિ કરે છે, શૈવ પણ નવરાત્રિનું ઉપવાસ વ્રત કરતા હોય છે, અને શાક્ત લોકો દેવી ઉપાસના, દેવી પૂજકો પણ માં ભગવતીની આરાધના કરે છે. કેટલાક લોકો બલિદાન આપે છે, કુષ્માંડ બલિ, માંસ બલિ, પાયસ બલિદાન. કુષ્માંડ બલિ પણ પ્રિય છે. હા, પણ ભગવતીને કામ, ક્રોધ, લોભ, ચંડ, મુંડ એવા અસુરોની બલિ આપવી જોઈએ. હા, તો આ પ્રમાણે જે કોઈ પણ 9 ગ્રહોના આશીર્વાદ જોઈતા હોય, 27 નક્ષત્રના આશીર્વાદ જોઈતા હોય, તો ગરબો માથે રાખવો જોઈએ, ગરબા ગાવા જોઈએ. એવું કીધું છે અનુષ્ઠાન, વ્રત એવું કરવું જોઈએ કે ઘણા એવા નકોડા 9 દિવસના ઉપવાસ કરતા હોય છે કે માત્ર પાણી ઉપર, કોઈ લીંબુ પાણી ઉપર, કોઈ નાળિયેર પાણી ઉપર, પણ અન્નનો દાણો ખાતા હોતા નથી. તો એવી રીતે આ શક્તિ આપવાવાળું વ્રત છે. શક્તિને આપણે કહીએ તો શક્તિ તો એની કોઈ કલ્પના જ નથી. શક્તિ તો શક્તિ છે. શક્તિના કોઈ નામ ઘણા બધા હોઈ શકે, પર્યાય હોઈ શકે, એનર્જી હોઈ શકે. શક્તિ તો વિશાલ છે, પણ શક્તિ તો શક્તિ છે. એટલે શક્તિ પ્રદાન કરવા માટે કેવા પ્રકારની? તો કે દરેક પ્રકારની શક્તિ, દરેક પ્રકારની શક્તિ અણુ અણુમાં, બ્રહ્માંડમાં. એટલે આપણે સ્તુતિમાં કહીએ છીએ કે બ્રહ્માંડમાં અણુ અણુમાં વાસ તારો, શક્તિ ન માપ ગણવા અગણિત કાપો. અગણિત એવી ભગવતીની શક્તિ છે, અને એવી અગણિત કૃપાને આશીર્વાદ લેવા માટે આ નવરાત્રિમાં અનુષ્ઠાન કરવું જોઈએ, ઉપવાસ કરવા જોઈએ, નકોડા ઉપવાસ કરવા જોઈએ. હા, તો માં ભગવતીની કૃપા પ્રાપ્ત થાય, 9 ગ્રહોના આશીર્વાદ મળે. ગ્રહારાજ્યમ હરંચંતી, ચંડી પાઠમાં દુર્ગા સપ્તશતીમાં આવ્યું. હા, કે સુરત નામનો રાજા, એનું રાજ્ય, રાજપાટ, સંપત્તિ બધી જતી રહી. રોવા લાગ્યો. માં ભગવતીની આગળ પ્રાર્થના કરી, તો માં ભગવતીએ એને અસ્ત્ર શસ્ત્ર આપ્યા. અસ્ત્ર શસ્ત્ર આપીને એને કીધું યુદ્ધ કર, હું તારી સાથે છું. અને જેની સાથે માં હોય, જેની સાથે શક્તિ હોય, એને કોઈ પરાજય કરી શકતું નથી. એ ક્યારેય હારતો નથી. જેની પાસે શક્તિ હોય, એ પછી માતૃશક્તિ હોય, હા, કે પછી આદ્ય શક્તિ ભગવતી જગદંબાની શક્તિ હોય, હા, તો જેની પાસે માં ભગવતીના આશીર્વાદ હોય છે, એ ક્યારેય પરાજિત થતો નથી, એ ક્યારેય ઉદાસ થતો નથી. એટલે જે કોઈ નવરાત્રિનું આ વ્રત કરે છે, અનુષ્ઠાન કરે છે, માં ભગવતીની પૂજા કરે છે, માં ભગવતીના કાયમ કૃપા અને કાયમ આશીર્વાદ, નિર્ભય, અભય. હા, તો આ નિર્માણ ન્યૂઝના માધ્યમથી હું કહેવા માગીશ, જો આપણે આવનારા બાળકોનું, માતાઓનું, દીકરીઓનું આપણે નિર્ભય રીતે નિર્માણ કરવું હોય, એ કોઈનાથી પણ બીવે નહીં, અભય રીતે આપણે એનું નિર્માણ કરવું હોય, તો આપણે અમદાવાદમાં કર્ણાવતીમાં આપણે તો રહીએ જ છીએ. રાત્રે 1-2 વાગે પણ આપણે કર્ણાવતી અમદાવાદ નગરની અંદર સાબરમતી કિનારે, આ કિનારેથી પેલે કિનારે જગદંબાઓના દર્શન આપણને થતા હોય છે, નિર્ભયતાથી, અભયતાથી. તો એ શાંતિ, એવી શાંતિ, એવું કીધું છે કે એવી શક્તિ આપવાવાળી માં ભગવતી જગદંબા છે. ને જે કોઈ પણ આ વ્રત કરે છે,
આ નવરાત્રિ દરમિયાન જપ કરે છે. આ નવરાત્રિ દરમિયાન ગાય રમે એટલે કે ગાવું રમવું, બા માટે, જગદંબા માટે ગાવું રમવું, પોતાની મા માટે, નારી તું નારાયણી, શક્તિનું સર્જન કરવા માટે, શક્તિને સાચવવા માટે, શક્તિને વધારવા માટે શક્તિની ઉપાસના નવરાત્રિમાં કરવામાં આવે છે. આજના દિવસે આચાર્યજી ઘણી એવી નકારાત્મક જે શક્તિઓ હોય છે તેને દૂર કરવા માટે પણ જે પૂજા થતી હોય છે, અને ખાસ કરીને જ્યારે નેગેટિવિટી આપણી આસપાસ હોય તેને દૂર કરવા માટે આજના દિવસને ખાસ માનવામાં આવે છે. એને લઈને શું કહેશો? બિલકુલ સાચી વાત છે. આજના દિવસે કાલ રાત્રિનો દિવસ છે એટલે તાંત્રિકો, મેલાઓ જોકે આ નવરાત્રિ દરમિયાન સારા દિવસો હોય તો આ અમુક નિયમોનું પાલન તો કરવું જ જોઈએ કે ઊંચા અવાજે, ઊંચા સ્વરે ઘરમાં બોલવું ન જોઈએ, ચાર રસ્તે પણ બોલવું ન જોઈએ. હા, શક્ય હોય તો એવું કીધું છે કે ચાંદલો નવરાત્રિ દરમિયાન અવશ્ય કરવો જોઈએ. માં ભગવતીનો પ્રસાદ સાથે રાખવો જોઈએ, કારણ કે આ સારા દિવસોમાં એવું કીધું છે કે બધા ભૂત પ્રેત પિશાચો પણ ભટકતા હોય છે. જે કોઈને ગરબા ગાવાની ઈચ્છા રહી ગઈ હોય, લગ્ન કરવાની ઈચ્છા રહી ગઈ હોય, તો એવા બધા જીવાત્માઓ પણ રાત્રિ દરમિયાન નિશાચરો ભટકતા હોય છે. તો આ રાત્રિનો દિવસ છે, કાલ રાત્રિનો દિવસ છે. તો આ કાલ રાત્રિના દિવસે એવું કીધું છે કે આ બધાથી ખાસ સાચવવું જોઈએ. એના માટે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચેનો મહામંત્ર તો છે જ. એટલે આ દિવસે, કાલ રાત્રિનો દિવસે તંત્ર સાધના સિદ્ધ કરવી જોઈએ. મંત્ર, કોઈ પણ મંત્રની સિદ્ધિ મેળવવામાં આવે સાતમા દિવસે તો એને કોઈ પણ મંત્ર સિદ્ધ થઈ જાય છે. વાક સિદ્ધિ, જેને બોલવાનું કામ છે, વાણી, તો વાક સિદ્ધિ પણ એવું કીધું છે કે સિદ્ધ થાય છે. અને એવું કીધું છે કે જે કોઈ પણ નાનું બાળક હોય કે પછી મોટા હોય, જેને બહુ ડર લાગતો હોય, જેને કોઈનાથી ભય, કોઈને સ્ટેજ ઉપર હોય, કોઈ સ્ટેજ ઉપર ચડીને બીતા હોય, કોઈને કોઈ જગ્યાએ પહાડ ઉપર જઈને બીતા હોય, કોઈ બોલવામાં બીતા હોય, તો જે કોઈનાથી ડર હોય તો એ ડર ભાગવાની કોશિશ આ સાતમા દિવસે જો મહાભગવતી કાલરાત્રિની પૂજા કરવામાં આવે તો તમામ પ્રકારના ડર, તમામ પ્રકારના ભયમાંથી એને નિવૃત્તિ મળે છે. એટલા માટે બધાને ભય લાગતો હોય છે, પણ જો આપણે આ મહાકાલી રાત્રિ માતાના દિવસે, સપ્તમીના દિવસે જો આપણે એમની પૂજા કરીએ, એમની ઉપાસના કરીએ તો આપણને પણ અભય વરદાન પ્રાપ્ત થાય છે, રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને વંશમાં વૃદ્ધિ મળે છે. કુળદેવીની કૃપા, કુળદેવી ભગવતી માં જગદંબાના આશીર્વાદથી એવું કીધું છે કે શિવ ઉવાચ કરીને કુંજિકા સ્તોત્ર ડામરતંત્ર સંહિતામાં જે પાઠ આવેલો છે, તો એ પાઠ અવશ્ય, બીજ મંત્ર, એ પાઠ આપણ આ કાલરાત્રિના દિવસે, સાતમા નવરાત્રામાં દિવસે અવશ્ય કરવામાં આવે છે. એ કરવો જોઈએ. એટલા માટે પામ્પીમ પુમ પાર્વતી પૂર્ણા ખામ ખીમ ખુમ ખેચરી તથા શામ શિમ શુમ સપ્તસતી દેવ્યા મંત્ર સિદ્ધિ કૃષ્વમે. આ જે કોઈ પણ આ નવરાત્રિમાં આ મંત્રનો જપ કરે છે એને યંત્ર સિદ્ધિ મળે છે, એને મંત્ર સિદ્ધિ મળે છે, એને વાક સિદ્ધિ મળે છે. એટલે તનની શાંતિ, મનની શાંતિ મળ્યા પછી એ માં ભગવતીની કૃપાથી નવરાત્રિનું વ્રત, જપ અને અનુષ્ઠાન કરીને માં ભગવતી એનું કલ્યાણ કરે છે અને અસીમ અગણિત આશીર્વાદ આપે છે. આજના દિવસે કયા કયા એવા રંગો છે કે જે રંગોના કપડાં ન પહેરવા જોઈએ? કેમ કે ઘણીવાર મમ્મી પપ્પા કહેતા હોય છે કે આજે આ કપડું ના પહેરીશ, આ કલર ના પહેરીશ, કાળું ના પહેરીશ, આજે એ કલર ના પહેરીશ. તો કયા કયા એવા રંગો છે કે જે ટાળવા જોઈએ આજના દિવસે? બિલકુલ, જે કહેતા હોય માતા પિતાની આજ્ઞાનું પાલન તો કરવું જોઈએ. અને એ પોતાની કોઠાહૂજ પ્રમાણે એમણે જોયેલું છે અને એમને ખબર છે કે ભાઈ આજે બુધવાર છે તો ઘરમાં મગજ બનાવવા જોઈએ, લીલા કપડાં જ પહેરવા જોઈએ. હા, એમને ખબર છે કે આજે ગુરુવાર છે તો ઘરમાં પીળા કપડાં જ પહેરવા જોઈએ. છોકરાઓને પણ પીળા પહેરાવશે, એના ઘરવાળાને પણ પીળા કપડાં પહેરાવશે, ઘરમાં પણ પીળી વસ્તુઓ જ બનાવશે. તો એવી રીતે આ સાતમા દિવસે એમ કીધું 9 રાત્રિના 9 રંગ છે. 9 રંગ, રંગની ચૂંદડી આપણે બધા ગરબામાં આપણે ગઈએ છીએ કે તો 9 રંગ છે. તો એ 9 રંગમાંથી આ કાલ રાત્રિનો કૃષ્ણ વર્ણ છે. કૃષ્ણ વર્ણ, કાળી કામળી પણ રાખતા હોય છે. તો કૃષ્ણ વર્ણ છે. ચણિયા ચોળી પણ કૃષ્ણ વર્ણની આવતી હોય છે. તો લોકો આવી રીતે અનેક કાળા શણગાર, કાળા કલરના શૃંગાર એ દિવસે કરતા હોય છે. તો કરવા જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ કરવાથી, એ નિયમોનું પાલન કરવાથી, એવું કીધું જેમ આપણે માતા પિતાએ કીધું કે આ રંગના વસ્ત્ર આજે નહીં પહેરવાના, તો એ બિલકુલ વાત સત્ય છે. કારણ કે જો આપણે એવા રંગના વસ્ત્ર પહેરીશું તો આપણને એ ફળ નહીં મળે અને આપણને બીજું વળગશે.
એટલે એના કરતાં જે દિવસે જે ગ્રહનું, જે માતાજીનું, જે ભગવતીનું વ્રત કરવાનું કીધું છે, વ્રત પણ કરવું જોઈએ, જે પ્રસાદ કીધો છે એ પ્રસાદ પણ અર્પણ કરવો જોઈએ. અને માં ભગવતીનો એ મંત્ર પણ, એ દિવસનો મંત્ર પણ અર્પણ કરવો જોઈએ. તો 7મા દિવસે એવું કીધું છે કે શનિવાર છે તો કૃષ્ણ કલરના એટલે કે કાળા રંગના વસ્ત્ર પહેરી શકાય, કોઈ વાંધો નથી. અને એવું કીધું છે આડે દિવસે કાળા રંગના ન પહેરી શકાય. શનિવારના દિવસ હોય તો જ પહેરી શકાય. જેમ કે ગુરુવાર હોય તો પીળા રંગના વસ્ત્ર પહેરી શકાય, શુક્રવાર હોય તો ભૂરા રંગના કે ગુલાબી રંગના પહેરવા જોઈએ, રવિવાર હોય તો કેસરી રંગના, લાલ રંગના પહેરવા જોઈએ, સોમવાર હોય તો સફેદ છે, બ્લુ છે, એવા રંગના પહેરવા જોઈએ. તો આ બધા જ રંગ અને ગ્રહનું મહત્ત્વ આપણા પૂર્વજોને ખબર હતી, એટલા માટે આ આપણને ટોકતા હતા, એટલા માટે આપણે એના નિયમોનું પાલન કરવું જોઈએ. તો જ્યોતિષની દ્રષ્ટિએ વાત બિલકુલ સાચી છે, ગ્રહની દ્રષ્ટિએ પણ અને નવરાત્રિના વ્રતમાં પણ, દુર્ગા સપ્તશતીમાં પણ કહેવામાં આવેલું છે કે આસમાના રંગની ચૂંદડી રે માની ચૂંદડી લેરાઈ. તો એ મા ભગવતીને જે રંગની વસ્ત્ર છે એ ગમે હોય તો એ ભગવતીને રંગ અર્પણ કરવામાં આવે તો મા ભગવતીના ખૂબ જ આશીર્વાદ મળે છે. એટલા માટે મા ભગવતીને અલગ અલગ રંગની ચૂંદડી, આસમાના રંગની, નવ રંગની, અને લાલ રંગની પણ અનેક પ્રકારના વસ્ત્ર પહેરીને મા ભગવતીને અર્પણ કરવામાં, ભગવતીને પણ શણગાર, 16 શૃંગાર એ ભગવતીને પણ કરવા જોઈએ. આચાર્યજી, આ નવરાત્રિમાં કોઈ વ્યક્તિએ જો નવો ધંધો કે નવું સ્ટાર્ટઅપ કંઈક શરૂ કર્યું હોય કે પછી કોઈક નવું એવું કામ એણે હાથમાં લીધું હોય તો એમાં સફળતા મળે, એની માટે કેવા ઉપાયો કરી શકાય? જોકે આ નવરાત્રિમાં તો સ્ટાર્ટઅપ મુહૂર્ત નથી, દિવાળી પછી આવે. પણ નવરાત્રિ દરમિયાન સિઝનલ જે કોઈ બિઝનેસ કરતા હોય તો એને તો નવરાત્રિમાં કરવું પડે બિઝનેસ, તો એ કરી શકે છે. પણ નવું ઓપનિંગ જે એ ચતુર્માસ દરમિયાન હોતું નથી. તો આ ચતુર્માસ દરમિયાન વૈષ્ણવો લોકો શુભ મુહૂર્ત સારા કાર્ય કરતા નથી, શાક્ત પરંપરાવાળા કરે છે. દેવી પૂજકો છે એ બધા શુભ કાર્ય બધા નવરાત્રિ દરમિયાન જ કરતા હોય છે. તો આ નવરાત્રિ દરમિયાન કોઈ પણ નવું આપ સ્ટાર્ટઅપ કર્યું હોય તો એમાં દુર્ગા સપ્તશતીમાં ભગવતીની છબી બેહાડી ત્યાં આગળ 27 દીવા કરી અથવા તો નવરાત્રિના 9 સ્વરૂપના 9 દીવા કરીને તમે આપ તમારા ધંધામાં, વેપાર ધંધામાં તમે વધારે સફળતા મેળવી શકો છો. આ નવરાત્રિ દરમિયાન 9 દિવસ દરમિયાન રોજ ત્યાં એવું કીધું છે દીવો પણ થવો જોઈએ, રોજ ત્યાં માના 5 ગરબા પણ ગવાવા જોઈએ જે તમે સ્થાન બેઠા હો. અથવા તો તમારે હજી સ્ટાર્ટ કરવાનું બાકી હોય તો તમારે એવું કીધું છે કે 11ના દિવસે આરંભ કરવો જોઈએ, બીજના દિવસે, આઠમના દિવસે, ચોથના દિવસે, બીજા નવરાત્રિએ, ચોથા નવરાત્રિએ, આઠમા નવરાત્રિએ, એવી રીતે એક દિવસ છોડીને એક દિવસ, એ દિવસમાં કોઈ નવી દુકાન કે કોઈ નવાનું તમે ઓપનિંગ કરી શકો છો. શાક પરંપરા પર જે સિઝનલ જે ધંધો કરતા હોય, બિઝનેસ કરતા હોય એ લોકો આવી રીતે બીજા નોરતે કે ચોથા, અથવા તો અમાસના દાડે નહીં, નવરાત્રિનો જો આપણને વેપાર હોય તો અમાસના દાડે નહીં તો એણે 13ના દિવસે, 14 ને 13ના દિવસે, એટલે કે 2 દિવસ પહેલાં એણે પોતાની પૂર્વ તૈયારી કરવી. કારણ કે નવરાત્રિમાં એવું કીધું છે બીજું અને ત્રીજું નોરતું તો 2 તિથિ ભેગા આવે છે. એટલે આ વખતે તો આપણે ભાગ્યશાળી છે, વધારો થશે, સમયનો વધારો થશે, ધનનો વધારો થશે, ધાન્યનો વધારો થશે, કારણ કે નવરાત્રિમાં પણ વધારો છે. 9ની જગ્યાએ 10 દિવસના નોરતા છે, એમાં ભગવતીના 10 પ્રકારના આશીર્વાદ મળવાના છે. એટલે જેમ દિવસમાં વધારો છે, ગરબા ગાયકોમાં પણ વધારો થશે, ગરબા ગાવાના ખેલૈયાઓમાં પણ વધારો થશે. તો એવી રીતે હું એમ કહું છું કે આપણી આ ભારત સંસ્કૃતિ એમાં પણ ધન ધાન્ય સમૃદ્ધિ થાય, એમાં આપણી એવું કીધું છે કે બધા જ નું કલ્યાણ થાય એ ભાવ સાથે આ દિવસે જે કંઈ પણ આપણે વેપાર ધંધો નોકરી કામ કરતા હોઈએ તો એમાં આપણને પ્રગતિ થાય, એમાં આપણને માન મળે, સન્માન મળે અને કર્મમાં આપણને નિષ્ઠા મળે, નૈતિકતા રહે આપણા જીવનમાં. તો ભગવતીની ઉપાસના કરવામાં આવે. અને એમાંય વિશેષ પ્રકારે આઠમનું જો દુર્ગા અષ્ટમી સિદ્ધિદાત્રી આઠમના દિવસે જો એ નિવેદ કરે તો અવશ્ય એને એવું કીધું આખું વર્ષ એના માટે સારું જાય છે. અષ્ટમીના દિવસે, આઠમના દિવસે મહાગૌરીની પૂજા કરે તો પણ એનું કલ્યાણ થાય છે, એનો વેપાર ધંધો દરેક સારો ચાલે છે. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય અંબે. તો દર્શક મિત્રો, નવરાત્રિની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.